પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. આગામી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને ચાણસ્મા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન જોરશોરથી આગળ વધી રહ્યું છે. 5 ધીણોજ 2 તાલુકા પંચાયત બેઠક માટે ભાજપે રિદ્ધિબેન સાગરભાઈ દેસાઈને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારતા વિસ્તારમાં જનસંપર્ક અને પ્રચાર ગતિમાન બન્યો છે. રિદ્ધિબેન દેસાઈએ પોતાના પ્રચાર દરમિયાન મતદારો સાથે મુલાકાત કરી સમર્થન મેળવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેઓ બીકોમ અને એમકોમ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને સમાજ સેવામાં રસ દાખવે છે. ઉમેદવારી આપવા બદલ તેમણે ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના પરિવારનો ભાજપ સાથે વર્ષોથી સક્રિય સંબંધ રહ્યો છે, જેના કારણે તેમણે પણ રાજકીય અને સામાજિક સેવા પ્રત્યે પ્રેરણા મળી રહી છે. આ પ્રચાર દરમિયાન રિદ્ધિબેન દેસાઈએ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે યુવાનો, મહિલાઓ અને ખેડૂત વર્ગ માટે નવી તકો ઊભી કરવા તેમજ સરકારની યોજનાઓનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે તેઓ પ્રયત્નશીલ રહેશે. પારદર્શક અને ઈમાનદાર વહીવટ આપવાનો પણ તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં વિકાસની ગતિ તેજ બની છે અને નર્મદા યોજનાના કારણે ગામડે ગામડે પાણી પહોંચ્યું છે. સાથે જ મહિલા સશક્તિકરણ અને શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તે ઉપરાંત 3 ધીણોજ જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપના ઉમેદવાર પટેલ ભાવિકભાઈ હર્ષદલાલનો પણ વિસ્તારમાં પ્રચાર શરૂ થયો છે. મારું નામ રિદ્ધિબેન સાગરભાઈ દેસાઈ છે. મેં બીકોમ એમકોમ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. મને ધીણોજ 2 તાલુકા પંચાયત સીટમાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે. સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ દિલથી આભાર માનું છું કે તેમણે મને ઉમેદવાર તરીકે પસંદ કરી. આ મારા પિતા વર્ષોથી જિલ્લા પંચાયત કાર્યકર તરીકે જોડાયેલા છતાં ભાજપમાં ખૂબ જ સક્રિય છે. અમારો આખો પરિવાર ભાજપ સાથે વર્ષોથી જોડાયેલો છે. તે બદલ આજે હું પણ ભાજપમાં રસ ધરાવું છું અને મને જો આ ઉમેદવાર પસંદ કરી છે તેમ પણ જો લોકોનો સાથ સહકાર મળી રહે તો હું મારાથી પૂરેપૂરા બનતા પ્રયત્નો કરીશ કે જેટલો બનશે એટલો વિકાસ કરીશ. જો કે આમ તો આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબનું કહેવું પડે એવું નથી. એમણે ઘણો બધો વિકાસ આપણા ગુજરાત, પહેલાં આપણું ગુજરાત ક્યાં હતું અત્યારે ક્યાં પહોંચ્યું છે. એવી જ રીતે મોદી સાહેબે પણ ઘણો બધો વિકાસ કર્યો છે. નર્મદાનું પાણી ઘરે ઘરે અત્યારે મળી રહે છે. બાળકો, મહિલા સશક્તિકરણ એવી ઘણી બધી સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.